નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજનો આપણો જે વિડીયો છે પ્રાકૃતિક ઇલાજ, કે જેની અંદર આપણે કોઈ પણ શિયાળો પાક છે એનો પ્રાકૃતિક ઇલાજ કરી અને એનો વિકાસ પણ થશે અને સાથે સાથે ફ્લાવરિંગ પણ નહીં ખરે અને ફ્લાવરિંગ જે ખરતું હોય તો એ પણ અટકાવશે અને તમારો જે માલ કોઈ પણ પાકનો તૈયાર થાય એ પણ વજનવાળો બનશે। તો એના માટે અત્યારે જે તૈયારીઓ છે એ માટે આપણે ખાસ કરીને પ્રાકૃતિક ઇલાજ છે। તો મિત્રો, જેમ બને એમ આપણે આવા પ્રાકૃતિક ઇલાજ કરીએ તો જેથી કરીને આપણું ખર્ચ ઘટે। ખર્ચ ઘટાડવું એ પણ અત્યારે ખૂબ મહત્ત્વ છે જમીન આપણે ખેતી કરતા હોઈએ એમાં, કેમ કે આમ તો દવાઓનો ઉપયોગ કરતા હોય એટલે ખર્ચ વધારે આવે છે, પણ જો પ્રાકૃતિક ઇલાજ કરે તો તમારે ખર્ચ આવતો નથી। જે આપણે બજારમાંથી કોઈ પણ પ્રોટોકોલ લઈએ છીએ એની સરખામણી કરીએ તો આ વસ્તુ છે જે પ્રાકૃતિક ઇલાજની એ સાવ મફતમાં બની જાય છે। તો મિત્રો, ખાસ કરીને વિડીયો આખો જોજો કે જેથી તમે કરી અને તમને તમામ માહિતી છે એ મળી જાય અને તમારો કોઈ પણ પ્રશ્ન રહે નહીં। તો ખાસ કરીને મિત્રો, આજે આપણે જે વાત કરવી છે કે જે ગોળ અને દૂધ, આનો આમ તો ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે, ખૂબ સારા રિઝલ્ટો આવે છે। હવે મિત્રો, કોઈને પણ ખબર ના હોય તો ગોળ અને દૂધનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો અને કયા કયા સ્ટેપમાં કરવો કે જેથી કરીને આપણે પાક છે એનું ઉત્પાદન ખૂબ સારું મળે। તો મિત્રો, કોઈ પણ પાક હોય જેની અંદર અત્યારે શિયાળુ પાક તમામ અને શાકભાજીઓમાં પણ આનો ઉપયોગ કરી શકાય છે। તો જે દૂધ અને ગોળ કેટલા પ્રમાણમાં લેવાનું, તો મિત્રો, જે 15 લીટરનું પાણીનું પંપ હોય છે એમાં તમારે 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ આ બંને મિક્સ કરી અને તમે છંટકાવ કરો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળે છે। હવે મિત્રો, ખાસ કરીને આનો કયા સ્ટેપે ઉપયોગ કરવાનો, તો જે આપણે કોઈ પણ પાક હોય છે એ જો તમારે વરદી ના કરતો હોય અને એમનો ખાલી લીલો હોય અને વિકાસ જ એનો ના થતો હોય તો તમે એ સ્ટેપે જ્યારે દૂધ ગોળનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે। અને બીજું કે જ્યારે તમારે કોક ફ્લાવરિંગ આવે છે ત્યારે તમે આનો સ્પ્રે કરશો તો તમને ખૂબ સારો ફાયદો થશે। અને ત્રીજો તો કે જ્યારે કોઈ પણ પાક છે એમાં અડધું સમજી લો ફળ બંધાઈ ગયા છે, કે જે ચણા કે ધાણા કે એમાં જે ફળ બંધાવાના જે ચણાની અંદર ઉદાહરણ તરીકે કહું તો જે પોપટાઓ આવી ગયા છે, તો ત્યારે તમે એને સ્પ્રે કરશો તો તમને એમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે। ખાસ કરીને ગોળની અંદર પોટાશ હોય છે, કે પોટાશથી જે આપણો માલ વજનવાળો અને શાઇનિંગવાળો થાય છે અને એનો બજારની અંદર પણ ખૂબ સારો ભાવ આવે છે। તો મિત્રો, આ ખાસ કરીને કહેવાનું એ કે આનાથી તમારું ફ્લાવરિંગ છે એ ખર્ચું પણ અટકશે અને એમ કહે તો 1 રૂપિયાનો ખર્ચ ના કહેવાય। જે આપણે બજારમાંથી વસ્તુઓ લઈએ અને એનો ઉપયોગ કરીએ એના કરતાં આ 1 રૂપિયાનો ખર્ચ ના કહેવાય એની સરખામણીએ, એટલે ખૂબ સારું આવું રિઝલ્ટ આપે છે। અને દૂધ ગોળનો જેમ બને એમ ઉપયોગ કરવો, આ પ્રાકૃતિક ઇલાજ છે એનો જેમ બને એમ વધારે ઉપયોગ કરવાનો। આની અંદર આપણે અગ્નિ અસ્ત્ર છે, 10 પરણી અર્ક છે, આવી ઘણી બધી દવાઓ છે જે પ્રાકૃતિક ઇલાજમાં, જીવામૃત છે, વેસ્ટ ડીકમ્પોઝર છે, આવા બધા જે વિડીયો છે આપણી ચેનલમાં વધારે આવતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને ખેતીને લગતો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં વિડીયોના, તો ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યાંથી માહિતી તમને મળી જશે। એટલે ખાસ મિત્રો, એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।